નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજનો દિવસ એ ખરેખર ખાસ છે, આજનો દિવસ એ ખરેખર સ્પેશિયલ છે, કારણ કે આજના દિવસને આપણે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ, બલિદાન દિવસ તરીકે મનાવીએ છીએ। આમ તો સૌ કોઈ જાણતું હશે કે આજના દિવસને કેમ શહીદ દિવસ તરીકે મનાવાય છે। જે આઝાદી અત્યારે હાલ આપણને મળી છે, જે આઝાદી અત્યારે હાલ આપણે ભોગવી રહ્યા છીએ, કદાચ એ આઝાદીનો ન તો આપણને અહેસાસ છે, ન તેની કિંમત છે। આપને થશે કે આવા વાક્ય કેમ, પરંતુ આવા વાક્ય એટલા માટે કારણ કે જે આ આઝાદી છે એ કોઈ ફ્રીમાં મળેલી વસ્તુ નથી। એના માટે ઘણા બધા વીર સપૂતોએ બલિદાની આપી છે, હસતા હસતા શહીદીને વહોરી લીધી છે। અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આઝાદીના નામે જે ધતિંગો થતા હોય છે, જે ખોટી રીતે અવાજ ઉઠતા હોય છે, પરંતુ એ આઝાદી મેળવવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે એ વિચારવાનો આજનો દિવસ છે। અને સાથે અનેક એવા વીર સપૂતો કે જેઓએ દેશ માટે જે બલિદાની આપી છે, એ જુસ્સો, એ જનૂન શું આપણામાં છે? શું આપણે કરી શકીએ છીએ? તક મળે તો કરીશું। આ તમામ બાબતો વિચારવાની જરૂર છે। શું એવું એમનામાં હતું અને શું એવું શીખવા જેવું છે એમની પાસેથી, એ વિચારવાનો આજનો દિવસ છે। આમ તો અનેક રાજનીતિઓ થતી હોય છે, પરંતુ આજના દિવસે ખાસ જે લોકોના માનમાં આજનો આ દિવસ મનાવાય છે, જે વીર સપૂતોના માનમાં આજનો આ દિવસ મનાવાય છે, તેમના વિશે જો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો ઘણું બધું જાણવા મળે તેમ છે, શીખવા મળે તેમ છે। દર્શક મિત્રો, આઝાદીની જો વાત કરીએ તો આઝાદી એ ખૂબ જ કિંમતી છે અને આઝાદી માટે ઘણા વર્ષો સુધી લડત ચાલી અને ત્યાર પછી આખરે અંગ્રેજોને ઝૂકવું પડ્યું, પરંતુ આ આઝાદી એટલી સસ્તી નથી, આપણે સૌ કોઈ જાણીએ છીએ। 3 પાકા ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેમને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી। નિયત સમય અલગ હતો, પરંતુ તે સમયે લોકો જે રીતે જેલને ઘેરી વળ્યા હતા, અંગ્રેજોએ આગલા દિવસે એટલે કે 23 માર્ચ 1931ના દિવસે તેઓને ફાંસી આપવાની ફરજ પડી હતી અને એ એક આખો જે સમય હતો એ ખૂબ જ અલગ હતો। એ યાદ કરવાની જરૂર છે। અત્યારે કદાચ પરિસ્થિતિ અલગ છે, પરંતુ એ જે જુસ્સો હતો એ જુસ્સો આખરે અત્યારે આપણામાં ક્યાં છે? તમામ મુદ્દા પર વાત કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ। જયદેવજી, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે અને મને બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। તો સૌથી પહેલા ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા વીર ભૂમિમાં જન્મેલા આઝાદીના એ જોશીલાઓને અહીંયા આપણે શત નમન કરીએ। કદાચ કહી શકાય કે એમનું જે બલિદાન હતું એના કારણે આપણી અગાઉની પેઢી, આપણે અને આપણી આવનારી પેઢી અને વર્ષો સુધી જે લોકો ભારત દેશની ભૂમિ પર જન્મ લેશે એ આઝાદીનો અનુભવ કરી શકશે। ચર્ચાની શરૂઆત કરીએ જયદેવજી, ખાસ કરી અને આજે શહીદ દિવસ છે, બલિદાન દિવસ છે, સમગ્ર દેશ આ દિવસની ઉજવણી કરી રહ્યો છે। આપની પહેલી પ્રતિક્રિયા? થેન્ક યુ વેરી મચ। મારી પહેલી પ્રતિક્રિયામાં હું એ કહેવા માંગીશ કે શહીદો, જે બધા શહીદોએ આપણા દેશ માટે શહીદગીરી વહોરી લીધી છે અને એમને જાન ગુમાવ્યો છે, એ બધાને શત નમસ્કાર મારા। પણ હું એ સાથે એ કહેવા માગું છું કે જે આઝાદીની લડત આપણે ખાલી અંગ્રેજો સામે નથી લડી। લગભગ 1000 વર્ષોથી ભારત દેશ આઝાદ થવા માટે અને બહારના જે લોકો આપણા પર હુમલો કરતા હતા એ હુમલાનો સામનો કરતાં ઘણા બધા શહીદો અને ઘણા બધા લોકોની હત્યા થઈ છે અને ઘણા બધાએ પોતાનો જાન ગુમાવ્યો છે। અને આ 1000 વર્ષ પછી પહેલાં મુસ્લિમ જે રાજાઓ બહારથી આપણા પર હુમલો કર્યો એમના સામે અને છેલ્લા લગભગ 150 થી 200 વર્ષ અંગ્રેજો સામે આપણે જે લડ્યા અને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જે સિમ્બોલ બન્યા, એ બધાને આપણે આજે યાદ કરીએ છીએ અને આજે યાદ કરવા જોઈએ। અને આ બધાની જે શહીદ જે બન્યા છે એ લોકોને યાદ કરી અને આપણે આપણી ફરજ ભૂલવી ના જોઈએ અને આપણે આપણા દેશ માટે શું કરી શકીશું, આપણો દેશ આપણા માટે શું કરે છે એ પ્રશ્ન એ બહુ જ ગેરવ્યાજબી છે, પણ આપણે આપણા દેશ માટે શું કરી શકીએ અને શું કરવું જોઈએ એ આજે આપણે પોતાની જાતને જવાબ આપવો જોઈએ અને એને માટે આ દિવસ બહુ જ અગત્યનો છે। જી બિલકુલ। જયદેવજી, અહીંયા
આપે ખૂબ જ સરસ રીતે જણાવ્યું કે આ દિવસ કેમ મહત્વનો છે, આજના દિવસે આપણે શું કરવું જોઈએ, પણ ખાસ જે હોવું જોઈએ અને જે વાસ્તવિકતા છે આ બંને વચ્ચે ઘણો તફાવત છે. આ બાબત પર એક તો આપ શું કહેશો, કારણ કે આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે #સેલ્યુટ ફ્રીડમ ફાઇટર આના નામે સખત ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પરંતુ શું ખરેખર લોકો સમજી રહ્યા છે આઝાદીના મૂલ્યને? જે આપણા ત્યાં અનેક એવા વીર સપૂતો થઈ ગયા, તેમની લડતને શું લોકો સમજી રહ્યા છે? અનફોર્ચ્યુનેટલી મારો જવાબ આમાં સ્પષ્ટ ના છે, કારણ કે મેં જોયું છે કે લાઈક 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીએ શહીદ દિવસ, આ બધા દિવસે આપણી દેશભક્તિ જાગી જાય છે. પણ બીજા આપણે 365 ડેઝ 24/7 આપણી દેશભક્તિ કે દેશને માટેનું માન કે દેશને માટે કરી ગુજરવાની આપણી દાનત એ જીવિત હોવી જોઈએ. લાઈક એક્ઝામ્પલ, આપણે 15મી ને 26મી ઓગસ્ટે આપણે ઘણી બધી 4 રસ્તા પર આપણો ધ્વજ વેચાતો મળે છે, ઘણા બધા લે છે, ઘણા બધા ફરકાવે છે, પણ બીજા દિવસે એ ધ્વજ આપણને કચરાપેટીમાં મળે છે. તો આર વી રિસ્પેક્ટિંગ ધ સિમ્બોલ ઓફ અવર ફ્રીડમ, સિમ્બોલ ઓફ ધ કન્ટ્રી પ્રોપરલી? પછી બીજી વસ્તુ કે આજે ઝંડાને લઈને આપણે કહીએ સેલ્યુટ ધ શહીદ આપણે કહીએ, પણ એ જ શહીદોને આપણે ગાળો આપીએ અથવા તો આપણે એમનો અનાદર કરીએ, અને આપણે લાઈક ફોર એક્ઝામ્પલ ફિલ્મમાં જ્યારે જોવા જઈએ ત્યારે આપણું રાષ્ટ્રગાન ગવાતું હોય અને ત્યારે આપણે ઊભા ના થઈએ, કારણ કે કહીએ કે ફ્રીડમ, મારી ફ્રીડમ છે, હું ઊભો થઉં કે નહીં. આ બધી વસ્તુ બહુ જ ખરાબ છે અને આગલી પેઢી માટે એ સારું એક્ઝામ્પલ નથી આપતું. આઝાદી એ આપણને ઘણા બધા પ્રયત્નો, ઘણા બધા બલિદાનો પછી મળી છે. હું એવું માનું છું કે જે પેલું ગીત છે ને, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, ના ખડગ બિના ઢાલ દિયા, જો પેલું ગીત છે એમાં ખાલી પહેલું વાક્ય બરાબર છે, સાબરમતી સંત તુને કર દિયા કમાલ, પણ ખરેખર આપણે આઝાદી ખડગ અને ઢાલ દ્વારા લીધી છે? મારો એનો બી જવાબ સ્પષ્ટ ના છે. કેવી રીતે આપણને આઝાદી મળી, કેમ આઝાદી મળી, એ જાણવું ખૂબ જ જરૂરી છે. ખરેખર ગાંધીજી અને કોંગ્રેસને કારણે આઝાદી મળી? એનું પણ જવાબ તમે જો હિસ્ટ્રીને બરાબર જાણતા હોય કે જાણવો હોય તો એનો બી જવાબ ના છે. મારું આ કહેવું કદાચ ઘણા બધાને ગમ્યું નહીં હોય, પણ એ સ્પષ્ટ હકીકત છે. જી બિલકુલ, પરંતુ જે વાત અહીંયા જયદેવજી આપે કરી, પરંતુ સાથે અહીંયા બીજી એક બાબત કે હિંસક લડાઈ અને અહિંસક લડાઈ આ બંને વચ્ચે પણ ઘણી ચર્ચાઓ રહેતી હોય છે. ભલે જે પણ કહી શકાય કે ભગતસિંહ અહીંયા સુખદેવ અને રાજગુરુના પ્રયત્ન રહ્યા હશે, પરંતુ તેઓનો આગ્રહ પણ હંમેશા અહિંસક લડતનો હતો અને એ વાત પણ આજે આપણે યાદ રાખવી જોઈએ. ના, હું નથી માનતો. ઓકે, બેઝિકલી ભગતસિંહનું તમે જીવન નો તમે જાણતા હો તો ભગતસિંહ પહેલા ગાંધીજીના અનુયાયી હતા. પછી જ્યારે જલિયાવાલા બાગ થયું ને બીજા ઘણા બધા જે એ પ્રસંગો બન્યા, એમના પછી એમણે બોમ્બ અને હથિયાર ને બધું ઉપાડ્યું કે એમને લાગ્યું કે આ અહિંસક રીતે આપણે જઈશું તો આઝાદી આપણને નહીં મળે. અને આવા ઘણા બધા ઉદાહરણો છે. વીર સાવરકરને જોઈ લો તમે. વીર સાવરકરની બી તમે જો જીવનને તમે જાણતા હોય તો એમના જે લેખો છે, એમની કવિતાઓ છે ને એમણે જે કર્યું અને જેમણે જે ભોગવ્યું, તો એ પણ આપણા માટે એક એક્ઝામ્પલ બની શકે એમ છે. અને તમે જુઓ કે કોંગ્રેસ જે આપણે જાણીએ છીએ કે કોંગ્રેસને કારણે આપણને આઝાદી મળી, અને કોંગ્રેસમાં કોણ? ગાંધીજી અને નહેરુ ફેમિલી, બીજું કોઈ જ નહીં. પણ એકલા 2 જણ અથવા તો કોંગ્રેસને કારણે આઝાદી મળી? ના. આપણે કેમ બીજા બધા શહીદોને ભૂલી જઈએ છીએ? અહિંસક ચળવળમાં તમે ખાલી એ 2 નહોતા, ઘણા બધા હતા. એ બધાને પણ આપણે આગળ કેમ નથી લાવતા? એ બધાને કેમ ભૂલી જઈએ છીએ? અને તમે જો હિસ્ટ્રી તમે જાણતા હો તો 1942માં ભારત છોડો ચળવળ કોંગ્રેસે છેલ્લી કરી. એના પછી બીજી કોઈ મોટી ચળવળ કોંગ્રેસે કરી નહોતી. તો 1947માં કે 1946માં અચાનક બ્રિટિશે ગવર્મેન્ટે કેમ એવો ફેસલો લીધો કે વિધિન 6 or 8 months, વિધિન 1 year એ લોકો ભારત છોડીને જતા રહ્યા? એવું તો શું થયું 1946માં કે એમને ભારત છોડી જવા મજબૂર થવું પડ્યું, અને એમણે એ ભારત છોડી જવાનો જે એમનો એ હતો એ એમણે ઇમિડિયેટલી ઇમ્પ્લિમેન્ટ કર્યો.
એવું શું થયું એ આપણે જાણવું જરૂરી છે. જી બિલકુલ. જયદેવભાઈ, આ બધાની વચ્ચે બીજી એક વાત કરીએ તો ખાસ કરી અને તેઓ ન માત્ર આઝાદી પરંતુ એક સમાજમાં ક્રાંતિ પણ લાવવા માંગતા હતા અને એના પણ અનેક ઉદાહરણો આપણે સામે જોયા છે. એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરવા માંગતા હતા જ્યાં સંબંધ સમાનતાના આધાર પર હોય અને સાથે મહેનતનો પણ અહીંયા પૂર્ણ હક મળે તેવો એક આગ્રહ સતત અહીંયા રહ્યો છે. પરંતુ શું લાગે છે કે આટલા વર્ષો પછી પણ ક્યાંક આ બાબત ઉપર સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવી રહ્યું છે? ના, અગેન અનફોર્ચ્યુનેટલી તમારા બધા જ ક્વેશ્ચનમાં મારો પહેલો આન્સર આવે છે ના, અને એ સત્ય હકીકત છે. તમે ઇવન લેટ અસ ટોક અબાઉટ બોલિવૂડ મૂવીઝ. જ્યારે આઝાદી મળી અને એના પછી તમે બોલિવૂડ મૂવી જુઓ, એમાં આદર્શવાદી જે યુથ હોય એ આદર્શ હોય, સમાનતા, બધાને હક મળી જશે અને બધું જ ખુશી ખુશી થઈ જશે, આખો ભારત દેશ ફિરસે સોને કી ચિડિયા બન જાયગા, એ જાતના મૂવીઝ હતા. એના પછી જે મૂવીઝ આવ્યા ને પછી જે થયું, પછી ડોન જે હોય લાઈક જે હોય એ લોકોને પિક્ચરાઇઝેશન કરીને બિગર દેન ધ લાઈફ એ લોકોને પ્રોજેક્ટ કરવા માંડ્યા. એટલે એ જે સમાજમાં જે ફર્ક આવવા માંડ્યો એ બોલિવૂડ પિક્ચરમાં પણ તમે એ રીતે જોઈ શકો છો. અને જે લાઈક માય ફાધર, મારા ફાધર લાઈક ઇફ આઈ સે અબાઉટ માયસેલ્ફ, મારા ગ્રેટ ગ્રાન્ડફાધર ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈ, રાઈટ, એમણે ગાંધીજીને અમદાવાદ બોલાવ્યા ને એમનો કાગળ જે ગાંધીજીએ લખ્યો તો હજી બી ગાંધી આશ્રમમાં છે. એટલે હું એ ફેમિલીમાં છું કે જ્યારે ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈ એમના ભાઈ ડૉક્ટર પ્રીતમરાય દેસાઈ એ મ્યુનિસિપલ કોર્પોરેટર હતા જ્યારે વલ્લભભાઈ પટેલ વોઝ અ મેયર ઓફ અમદાવાદ ઇન 25-27. સો આઈ એમ ફ્રોમ ધેટ ફેમિલી. અને એ જે આદર્શવાદી હતું એ બધું ચાલી રહ્યું. પણ પછી શું થયું આઝાદી મળી ત્યારે, લાઈક માય ફાધર અને માય ફેમિલીએ કશું જ એનાથી ફાયદો લીધો નથી. પણ કોંગ્રેસવાળા બધા પોલિટિક્સમાં આવી ગયા, શાસનમાં આવી ગયા, પાવરમાં આવી ગયા અને પાવરનો એમણે ભરપૂર લાભ ઉઠાવ્યો પોતાના ફાયદા માટે. અને જે આમ જનતા છે એ લોકોને દબાવી રાખ્યા. ઘણી બધી એક્ઝામ્પલ આપી શકું, જો એ બધામાં હું જઈશ તો ચર્ચા બહુ લાંબી અને બીજા પાયે જતી રહેશે. પણ આપણે જોઈએ છે આજે બી હજી 2 વર્ષ પહેલાં ઘરમાં લોકો મને ટોયલેટ નહોતા, ઘરમાં લોકો પાસે ઇલેક્ટ્રિસિટી નહોતી, ગામમાં રોડ નહોતા પહોંચ્યા. એના કારણે જે ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નહીં. અને અમુક લોકોનો અને અમુક પ્રાંતોનો જ વિકાસ થયો. એ કેમ થયું એનો આપણે વિચાર કરવો જોઈએ. અને એ ના થાય ફરીવાર કદાપી, અને સમાનતા મળે, બધાને જ ઓપોર્ચ્યુનિટી મળે, બધાને બેઝિક નેસેસિટી મળે, એ માટે આપણે ભાગીરથ પ્રયત્ન કરવાનો છે. અને એ માટે બધાનો જ બલિદાન કે બધાનું જ કાર્ય આપણે કામમાં લેવાનું છે. જી બિલકુલ. જયદેવજી, આજે જ્યારે બલિદાન દિવસ પર આપણે બેઠા છીએ, આપણે વાત કરી રહ્યા છે, ત્યારે જે તે સમયે કહી શકાય કે જે પણ વીર સપૂતોએ બલિદાની આપી હતી, શહીદી વહોરી હતી, ક્યાંક કેન્દ્રમાં આઝાદી હતી અને આઝાદીની કિંમત ઘણી મોટી છે. પરંતુ અહીંયા ઘણું દુઃખ સાથે કહેવું પડે છે કે એ જ આઝાદીનો ઉપયોગ અત્યારે હાલ આપણે દુરુપયોગ થતો જોઈ રહ્યા છે. વાણી સ્વતંત્રતાનો અધિકાર જ્યારે આપણને મળ્યો છે, વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર જ્યારે આપણને મળ્યો છે, પરંતુ એ જ અધિકારોનો ઉપયોગ ખોટી રીતે થઈ રહ્યો છે. આ બાબત પર આપ શું કહેવા માંગશો? અગેન આમાં હું એગ્રી કરું છું. આ તમે કહ્યું એમાં એગ્રી કરું છું. આમાં હવે હું ના નથી પાડતો. તમે જે કહો છો કે આ જે ફ્રીડમ આપણે મળી છે એનો આપણે દુરુપયોગ કરીએ છીએ, પણ એ કેમ થયો? લેટ અસ ફર્સ્ટ ગો ઇનટુ ધેટ. હું એના 2 કારણ સમજુ છું. સૌથી પહેલા તો જે મેં કહ્યું કે આપણને આઝાદી ખૂન બલિદાન આપ્યા વગર મળી છે એ વસ્તુ ખોટી છે. આપણને લાગે અહિંસક લોકોને 2-4 લાઠી પડી અને એનાથી આઝાદી મળી છે, એ વસ્તુ ખોટી છે. મેં તમને પહેલાં એ કહ્યું અને એમાં હું ફરીવાર જવા માગું, થોડું ડિટેલમાં એક્સપ્લેન કરવા માગું છું. હું 1 મિનિટ વધારે લઈશ, પ્લીઝ મને માફ કરો. કે આપણને આઝાદી કેમ મળી? 1940 સેકન્ડ વર્લ્ડ વોર પછી જ્યારે બ્રિટિશ અને અલાઇડ ફોર્સિસની જીત થઈ, એમાં ઇન્ડિયન સોલ્જર્સનો બહુ જ મોટો ભાગ હતો. લગભગ 10 લાખ ઇન્ડિયન સોલ્જરે બ્રિટિશના ઝંડા નીચે સેકન્ડ વર્લ્ડ વોરની લડાઈ લીધી. મોર દેન 75,000 ઇન્ડિયન સોલ્જર્સ ડાઈડ. અને એ સાથે બ્રિટિશ સોલ્જર અને ઓફિસર્સ ઓલ્સો વેર ટાયર્ડ ઓફ દેટ લોંગ સેકન્ડ વર્લ્ડ વોર. તો એવરીબડી વોન્ટેડ ટુ ગો બેક હોમ.
અને એના દેટ મીન્સ ઇંગ્લિશ મિલિટરી વોઝ ટાયર્ડ, નંબર 1. નંબર 2, બિકોઝ ઓફ ધ સેકન્ડ વર્લ્ડ વોરને કારણે એ લોકોને પૈસા અને અને ટ્રેઝરીમાં થોડો અભાવ થઈ ગયો. અને એ જ વખતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જે આઝાદ હિન્દ ફૌજ હતી એની બી હાર થઈ અને એ લોકોને પકડીને એક રેડ ફોર્ટનો કેસ ચાલ્યો જેમાં 3 જણને ફાંસી આપવામાં આવી. અને આ બધું જે થતું હતું એટલે ઇન્ડિયન મિલિટરીમાં બળવો થયો. એ બળવો પહેલાં ઇન્ડિયન નેવીમાં થયો અને ઇન્ડિયન નેવીના સેલર્સે બધા જ શિપનો કબજો કરી લીધો. અને એ સાથે ઇન્ડિયન મિલિટરી આર્મીમાં અને ઇન્ડિયન એરફોર્સમાં બી બળવો થયો. ભોપાલ ને એ બધામાં ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સે તો મુંબઈ ઉપર જહાજ ઉડાવીને કહ્યું કે લુક વી ડોન્ટ વોન્ટ નાઉ યુ ટુ બી ધેર ઇન ઇન્ડિયા. અને આ બધાથી એ લોકો ગભરાઈ ગયા અને ઇમિડિયેટલી એ લોકો ધેટ ઇઝ ધ રીઝન વાય બ્રિટિશરો છોડીને જતા રહ્યા, કારણ કે એમને લાગ્યું કે હવે મિલિટરી આપણા હાથમાં નથી. એમણે આપણા પર શાસન કેમ કર્યું આટલા અમુક જ બ્રિટિશ લોકોને અહીંયા ઇન્ડિયામાં રાખીને? કારણ કે દે હેડ ધ કંટ્રોલ ઓફ પોલીસ એન્ડ દે હેડ કંટ્રોલ ઓફ આર્મી. અને એ જે કંટ્રોલ જતો રહ્યો છે એમ એમને લાગ્યું ત્યારે એમને થયું કે હવે ઇન્ડિયામાં રહેવું એ સહેલું નથી અને પોસિબલ નથી. આ વસ્તુ હું નથી કહેતો. જ્યારે જે પ્રાઇમ મિનિસ્ટરે ટ્રાન્સફર ઓફ પાવરનો એક્ટ જે સાઇન કરી, પ્રાઇમ મિનિસ્ટર ઓફ યુકે, એ જ્યારે 1955માં ઇન્ડિયામાં આવ્યા હતા અને ગેસ્ટ તરીકે કલકત્તામાં આવ્યા હતા એન્ડ હી વોઝ ધ ગેસ્ટ ઓફ ગવર્નર ઓફ બેંગોલ. એ વખતે ગેસ્ટ ગવર્નર હતા ઓફિશિએટિંગ CJI ઓફ કલકત્તા. હી વોઝ ઓફિશિએટિંગ ગવર્નર ઓફ. એમણે જ્યારે એમને એટલી વોઝ અ પ્રાઇમ મિનિસ્ટર, એમને જ્યારે ડિનરમાં બોલાવ્યા ત્યારે આ પ્રશ્ન પૂછ્યો કે એવું તો શું થઈ ગયું કે તમે ઇમિડિયેટલી જતા રહ્યા? કારણ કે કોંગ્રેસે તો 1942માં જે પેલો હિન્દ છોડો આંદોલન કર્યું હતું એ તો 3-4 મહિનામાં ફૂસ થઈ ગયું હતું બધાને પકડી લીધા પછી. એના પછી એમણે કશું કર્યું નથી. તો એવું તો શું થઈ ગયું? અને બીજો એવો ડાયરેક્ટ પ્રશ્ન કર્યો હતો કે તમે વોટ ઇઝ ધ રોલ ઓફ ગાંધીજી એન્ડ કોંગ્રેસ ઇન ગેટિંગ ધ ફ્રીડમ? આ બે પ્રશ્નનો જવાબ એમને એ રીતે આપ્યો કે ગાંધીજી અને કોંગ્રેસનો જે રોલ છે ઇટ વોઝ મિનિમલ. હી યુઝ ધ વર્ડ મિનિમલ. અને બીજું કે વાય ધે લેફ્ટ, એઝ આઈ ટોલ્ડ યુ, મ્યુટિની ઇન ઇન્ડિયન આર્મી. એટલે તમે જુઓ તો આઝાદી ચળવળ ક્યારે શરૂ થઈ? 1857. કેવી રીતે? મ્યુટિની ઇન્ડિયન આર્મી. પતિ કેવી રીતે? મ્યુટિની ઇન્ડિયન આર્મી. તો આર્મીએ બહુ જ મોટો ભાગ ભજવ્યો છે જે ભૂલી જઈએ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનો બહુ જ મોટો ભાગ છે એ ભૂલી જાય છે. એક ઇન્ડિયન આર્મી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ, એ બે કારણ એમણે બતાવ્યા. અને એ કારણ એ જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમની બુકમાં આ બધું લખેલું છે. અને જનરલ બક્ષી એની બીજી એક બુક પાઠવી છે એમાં પણ આ બધુંનો ઉકેલ છે. એટલે આપણને જે આપણી જે હિસ્ટ્રી છે, એકચ્યુઅલ હિસ્ટ્રી છે, એ આપણાથી છુપાવી દીધી છે. આપણને કહ્યું છે કે આપણે કંઈ મહેનત વગર આપણને આઝાદી મળી છે, 2 દંડા ખાધા ને આપણને આઝાદી મળી ગઈ છે. એને કારણે જે માનસિકતા થઈ અને જે રીતે આપણને એજ્યુકેશન મળ્યું, એટલે આપણી સંસ્કૃતિ પર આપણો જે અભિમાન હોવું જોઈએ એ અભિમાન નથી રહ્યું. એના કારણે આપણે જે વૃત્તિ છે કે મારું ફર્સ્ટ, મારું, તમે દેશ ભલે જાય ભાડમાં, તમે ઉગ્રવાદી હોય, દેશનો તમારે ભાગલા પાડવા હોય, પણ મને ફાયદો થતો હોય તો હું એને બી હા પાડવા કે એને બી સપોર્ટ કરવા તૈયાર છું. એ જે માનસિકતા થઈ છે એના કારણે તમે જે કહો છો એ કે આઝાદી, આપણે બોલવાની આઝાદી, એ બધામાં પણ આપણે એટલું યાદ રાખવું જોઈએ, આઝાદી મારી ક્યારે છે? મારે હાથ ઉઠાવવો હોય ને હાથ મારે હવામાં ફેરવો હોય, આઝાદી મારી ત્યાં સુધી છે કે જ્યાં સુધી તમારો ગાલ વચ્ચે ના આવે. મુમેન્ટ તમારો ગાલ કે તમે વચ્ચે આવ્યા એ આઝાદી મારી પૂરી થઈ ગઈ. એ આપણે ખ્યાલ રાખવો જોઈએ. આઝાદી છે પણ આઝાદીનો મિસયુઝ નહીં કરવાનો. અને જ્યાં સુધી આપણે નહીં શીખીએ ત્યાં સુધી આવા પ્રોબ્લેમ આપણા કન્ટ્રીમાં રહેશે, આપણા દેશમાં રહેશે. એટલે જાગૃત લોકોએ આ તમારા અને મારા જેવા અને આપણા જે શ્રોતાગણ છે કે દર્શકગણ છે, જાગૃત લોકોએ એવું કરવું જોઈએ કે આ બધામાં આપણે શીખવું જોઈએ. આપણા દેશ માટે આપણે શું કરવું જોઈએ. શહીદ દિવસમાં ખરેખર જો શ્રદ્ધાંજલિ આપણે આપવી હોય તો મારું શું ને મારા કેટલા કરતાં મારો દેશનું શું અને મારા દેશના કેટલા, એ પ્રશ્ન પૂછવાની બહુ જ જરૂરી છે. અને વી શુડ બી લો અબાઇડિંગ સિટીઝન, નોટ લો બ્રેકિંગ સિટીઝન. બિલકુલ.
જયદેવભાઈ, અહીંયા બીજી એક બાબત, ડેફિનેટલી આપણે આ મુદ્દા પર ઘણી બધી વખત ચર્ચા કરી હશે, પરંતુ ફરી એકવાર આ મુદ્દા પર આજે ચર્ચા કરીએ, કારણ કે ઘણા બધા એવા વીર સપૂતો કે જેના વિશે જાણવું જોઈએ, સમજવું જોઈએ, આદર્શ બનાવવા જોઈએ આપણા જીવનના, પરંતુ આપણે ત્યાં એક નીરસતા એ જોવા મળે છે કે માત્ર આ બધી વાતો એ અભ્યાસક્રમ પૂરતી સીમિત કરી દેવામાં આવે છે. જે જાગૃતતા લોકોમાં હોવી જોઈએ એ જોવા નથી મળતી. કેવા પ્રયત્નો થવા જોઈએ કે જેથી કરી આવનારી પેઢીઓ સુધી આ બાબતો પહોંચી શકે? સૌથી પહેલા તો લેટ્સ ટેક એક્ઝામ્પલ, આપણે ભારત દેશ. ભારત દેશનું સૌથી મોટું પ્રતીક કોણ છે? રામ. રામના ઉપર કેટલું પોલિટિક્સ થયું? યસ. આપણી જે સંસ્કૃતિ છે, ભારત દેશ 1947માં નથી બન્યો. ભારત દેશ, તમે રામાયણ જુઓ તો એનું તમે ટાઈમ જુઓ એ 7,000 વર્ષ પુરાનો છે. રામાયણ એના પહેલાંનો આપણો ઇતિહાસ છે. મહાભારત 5,000 વર્ષ પહેલાં થઈ ગયું હતું. એ જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણને ભણાવવામાં નથી આવી કે એને વિશે આપણને જાણકારી નથી મળી. અને હવે આજે એવું થઈ ગયું છે કે હું કહું કે હું હિન્દુ છું, દેટ મીન્સ મને પોતાને હિન્દુ કહેતા શરમ આવે. એવી રીતે આપણી માનસિકતા થઈ ગઈ છે. હું કહું કે હિન્દુ છે તો મારે એડ કરવું પડે છે કે મારે ઘણા બધા મુસલમાન ફ્રેન્ડ છે. એવું શેને માટે મારે કરવું જોઈએ? હું હિન્દુ છું, હું નેશનાલિસ્ટ છું, અને મને મારી સંસ્કૃતિ પર ગર્વ છે. અને આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે મહાન સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિનો આપણને જાણકારી હોવી જોઈએ, સંસ્કૃતિ પર આપણને ગુમાન હોવું જોઈએ. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આપણને આ પ્રશ્ન સતાવતો જ રહેશે. અને એના કારણે આપણી એજ્યુકેશન સિસ્ટમ બદલવી પડે, આપણી એજ્યુકેશન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવું પડે, આપણી ઇવન સોશિયલ સિસ્ટમ, આપણી ઘરમાં આપણે આજે ઘણા બધા ધાર્મિક લોકો છે ને આપણે શ્લોકને બધું કરે છે, પણ ઘણા બધા એ શ્લોકને બધું બહાર આપણે બોલતા શરમ આવે છે કે બોલવા ના જોઈએ. હવે તો એવું થઈ ગયું છે કે એનીથિંગ ઇન સંસ્કૃત ઇઝ નોન સિક્યુલર. એટલે આ જે બધી જે પ્રશ્નો આપણે ફેસ કરીએ છીએ એ પ્રશ્નમાંથી આપણે ઉપર આવવું જોઈએ. અને એને માટે આપણે ખરેખર ઘણો પ્રયત્ન કરવો પડશે. અને ઘણું બધું સોશિયલ અને એજ્યુકેશનલ એન્ડ ચેન્જ ઇઝ રિક્વાયર્ડ ઇન ધ કન્ટ્રી ઇન અ વેરી 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 બિગ વે. દેટ ઇઝ વોટ આઈ પર્સનલી ફીલ. જી બિલકુલ. જયદેવભાઈ, બીજી એક બાબત કે આઝાદીની જ્યારે ચર્ચા થઈ રહી છે આજે, ખાસ કરી અને વીર એવા સપૂતોએ જે બલિદાન આપ્યું છે તેના પર આપણે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે બદલાતી જતી સરકારો પણ આ દિવસને મનાવે છે. આ દિવસે અનેક એવા મેસેજ આપવાનો પ્રયત્ન થતો હોય છે, પરંતુ એમાં પણ ક્યાંક પોલિટિક્સ જોવા મળતું હોય છે, તો એ પણ અહીંયા આપણા માટે કેટલું ખોટું કહી શકાય? પોલિટિક્સ ઇન સચ થિંગ ઇઝ, આઈ થિંક, એ સૌથી વધુ ખરાબ બાબત છે. શહીદને જો આપણે યાદ નહીં કરી શકીએ, શહીદને જો આપણે માન નહીં આપી શકીએ, ફોર એક્ઝામ્પલ આઝાદી પછી પણ આઝાદી ટકી કેમ રહી છે? કારણ કે આપણે ફૌજી, આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય જણાએ આપણું બોર્ડરને સિક્યોર કર્યા છે ને કન્ટ્રીની એકતાનો આપણે ખ્યાલ રાખ્યો છે. જ્યારે બી લાઈક ઉગ્રવાદ હોય કે ટેરરિઝમ હોય ત્યારે આર્મી ઇઝ પ્લેઇંગ વેરી બિગ રોલ. જ્યારે આપણા પર આપદા આવી જાય ત્યારે આર્મી, એરફોર્સ, નેવી ત્રણેય જણા બહુ જ મોટો પાર્ટ કરે છે. હું તો એનો ભાગ રહી ચૂક્યો છું. લગભગ 22 વર્ષ મેં એરફોર્સમાં કર્યું છે, એટલે મને ખબર છે. અને ઘણા બધા પોલિટિશિયનને મેં સ્ટેટમેન્ટ આપતા જોયા છે કે આર્મી, એરફોર્સમાં તો છે ને એ તો આપણે મરવા માટે જોઈન કરે છે ને. ના, અમે મરવા માટે જોઈન નથી કરતા. અમે એને માટે જોઈન કરીએ છીએ કે જો આપણા દેશને કોઈ આંચ અડે એને મારીશું. That is the main. We say that we don't want war. But if the war is thrust on us, yes, we will fight and fight to win. That is the aim. Yes. We don't join the armed forces to die. Dying is very simple. But to make others die, that is what we are for. એટલે આ જે બધા સ્ટેટમેન્ટ જે થાય છે અને આપણી જે આઝાદી અત્યાર સુધી ખડગમ રહી છે એને માટે બી જે શહીદો થયા છે એ શહીદોને માન આપવું બહુ જ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, શહીદ સ્મારક ક્યારે થયું? કેટલા વર્ષ પછી થયું? શહીદ સ્મારક આપણે સૌથી પહેલા કેમ ના બનાવ્યું? તો આ બધા જે પ્રશ્નો છે કારણ કે આપણે શહીદોને માન આપતા શીખ્યા નથી. એ જે આપણે સૌથી પહેલું કરવું જોઈએ.
જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે શહીદ દિવસ છે, બલિદાન દિવસ છે. અનેક એવા મુદ્દાઓ કે જેની પર ચર્ચા કરવી એ જરૂરી બની જાય છે. અને આ ચર્ચામાં અત્યારે હાલ મારી સાથે જોડાયા હતા વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ. જયદેવજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.